टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું ઝિંકલ. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. આ વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય ડૉક્ટર ઉમેશ જોશી, કે જેઓ જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે. આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ, અને તે પણ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો પૂછી શકો છો. તમારે માત્ર તમારું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવવાનું રહેશે. ચાલો ત્યારે શરૂઆત કરીએ આ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની, અને સ્વાગત કરીએ ડૉક્ટર ઉમેશ જોશીનું. ઉમેશભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. એક બાદ એક દર્શક મિત્રો લાઈવ કોલ દ્વારા આપણી સાથે જોડાશે. તે પહેલાં એક સવાલ આપને પૂછવા માંગીશ કે આપણે અવારનવાર જોઈએ છે કે દર્શક મિત્રો સવાલો પૂછતા હોય છે, લગ્ન વિલંબ હોય કે પછી નોકરીની સમસ્યા હોય. ઘણીવાર એવું બને કે જન્મ કુંડળીમાં પણ કોઈ સમસ્યા ન હોય, તમામ જે સમાધાન બતાવ્યા હોય તે પણ કરી લીધા હોય, પણ કોઈ ફરક ન દેખાતો હોય. તેમ થવાનું કારણ શું છે? લંબોદરમ પરમ સુંદરમ એકદંતમ રક્તાંબરમ ત્રિનયનમ પરમમ પવિત્રમ ઉદ્યત દિવાકર કરોજ્વલ કાય કાંતમ વિઘ્નેશ્વરમ શકલ વિઘ્નહરમ નમામિ. ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં હું ડૉક્ટર ઉમેશ જોશી આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આ એક એવી રજૂઆત છે કે જેના દ્વારા લોકો ઘરે બેઠા પોતાને જે કંઈ મૂંઝવતા પ્રશ્ન છે એનું નિવારણ આપ ઘરેથી કરી શકો છો. જે પ્રમાણે આજનો પ્રશ્ન છે કે જ્યારે પણ આપ ઉપાય કરી ચૂક્યા છો અથવા તો કોઈ પણ જાતના દોષ નથી અને દોષમાંથી મુક્ત થવા માટે અથવા તો સારા ફળોની પ્રાપ્તિ કરવા માટે જો આપ નિત્ય ઉપાય કરતા રહો છો છતાં પણ ક્યારેક ફળ મળતું નથી અથવા તો વિપરીત ફળ મળતું હોય છે, આનું મુખ્ય કારણ શું? સૌથી પહેલાં શાસ્ત્ર કહે છે કે આપ ઉપાય કરો છો તો કેવા ઉપાય કરો છો? શાસ્ત્રમાં જે વૈદિક ઉપાયો બતાવ્યા છે એના સિવાય જો આપ શાસ્ત્રીય પદ્ધતિને ત્યાગ કરી અને કોઈ પણ જાતના વ્યક્તિ દ્વારા, સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા લોકો પણ અત્યારે ગેરમાહિતી પણ આપતા હોય છે, ખોટી માહિતી પણ આપતા હોય છે કે જેના દ્વારા જો આપ ભ્રમિત થઈ અને ખોટા ઉપાય કરો છો તો ક્યારે પણ એનું સારું ફળ મળવાનું નથી. સંત મેલે, સદગ્રંથ મેલે, સદગ્રંથ મેલે, સદપંથ મેલે. જ્યારે કોઈ સાચા વ્યક્તિ દ્વારા સાચા શાસ્ત્રની માહિતી જ્યારે અપાતી હોય, સાચા માર્ગ ઉપર ચાલીએ તો જ રસ્તો કપાય. આખો કેટલું ચાલ્યા મહત્વનું નથી, ક્યાં ચાલો છો એ મહત્વનું છે. આખો દિવસ ચાલીએ પણ જો ખોટા માર્ગ ઉપર ચાલી ગયા હોઈએ તો ક્યારેય આપણું સ્થાન આપણને મળતું નથી, ક્યારે પણ મંજિલ સુધી પહોંચાતું નથી. જેના માટે યોગ્ય વ્યક્તિ દ્વારા આપણને માર્ગદર્શન મળતું રહે. આ એક રજૂઆત એસ્ટ્રો ગુરુની કે જેના દ્વારા લોકો સુધી સાચી માહિતી મળે, સાચું જ્ઞાન મળે. જેના માટે અલગ અલગ ઉપાયો આપણે કરતા હોઈએ છીએ. ક્યારેક એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો હું ખૂબ દુઃખી છું, એના માટે શું કરવું? અને કોઈક વ્યક્તિ એને કહેલું કે તમારા ઘરેથી થોડી તુલસી ક્યારેની માટી લઈને આવજો, હું માટી જોઈને તમને કહી દઈશ કે તમને કયા દોષ છે. એ વ્યક્તિ બીજા દિવસે આવે છે, માટી આપે છે, ત્યારે વ્યક્તિ માટી હાથમાં લઈને જુએ છે અને કહે છે કે ઓહો, તમારા ઘરની અંદર ઘણા બધા દોષ છે, પ્રેત દોષ છે, પિતૃ દોષ છે, આ તમારા કર્મનું ફળ છે. તમે ક્યાંક ને ક્યાંક અશુભ કર્મ કરે છે, અને તમે નહીં, તમારી પેઢીઓમાં પણ કોઈએ શુભ કર્મ કર્યું નથી. ત્યારે વ્યક્તિ ઘણું બધું સાંભળ્યા પછી કહે છે કે માફ કરજો, હું જે માટી લાવ્યો છું એ ઘરેથી લાવવાની ભૂલી ગયો હતો, એટલે તમારા ફળિયાની જ માટી છે. એટલે માટી જોઈને ક્યારે આવા વ્યક્તિની અંદર ફસાવું એ પણ આપણા માટે દુઃખનું કારણ બનતું હોય છે. જેના માટે સૌથી મોટો ઉપાય કે યોગ્ય વ્યક્તિ જોડેથી સાચા ઉપાય લેવા, શાસ્ત્રીય પદ્ધતિના ઉપાય કરવાથી જ 100% સારું ફળ મળતું હોય છે. બિલકુલ. મહારાજ, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, સુહાનીબેન. સુહાનીબેન, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જન્મ તારીખ છે 26/9/2004. જી. સમય છે સવારે 5 વાગે. જી. અને સ્થળ છે કોટડા સાંગાણી. આપનો પ્રશ્ન જણાવશો. હું અત્યારે સરકારી નોકરીની તૈયારી કરું છું, તો મને સફળતા મળશે કે કેમ અને કેટલા સમયમાં મળશે? વાત કરશું આપના જન્માક્ષરની. જે પ્રમાણે તમે જન્મની વિગતો જણાવી છે આધારિત તમારા સિંહ લગ્નના જન્માક્ષર છે લગ્નેશ બની અને સૂર્ય મહારાજ તમારા ધન સ્થાનમાં બીજા સ્થાનની અંદર કુટુંબ સ્થાન પણ જેને કહીએ છીએ એની અંદર મંગળ, ગુરુ અને બુધની સાથે બુધાદિત્ય યોગ સાથે સૂર્ય મહારાજ ત્યાં બિરાજમાન છે. સૂર્ય એ સરકારને લગતો કારક છે. જો આપ સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો
જેના માટે વ્યક્તિના જન્માક્ષરમાં સૂર્ય જેને સારો હોય એને સરકારથી લાભ થાય એવું જ્યોતિષશાસ્ત્ર કહે છે. સરકારથી લાભ જોઈતો હોય તો સૂર્ય સારો જોઈએ, પણ જો નોકરી જોતી હોય તો નોકરી માટેનો કોઈ કારક ગ્રહ છે જેનું નામ છે શનિ મહારાજ, કે શનિ એ પરિશ્રમનો કારક છે, શનિ એ નોકરીનો કારક છે. તો શનિ મહારાજ તમારા જન્માક્ષરમાં શુક્રની સાથે કર્ક રાશિની અંદર 12મા સ્થાનમાં બિરાજમાન છે. કંઈક તમારા કાર્યોમાં વિઘ્ન આવી રહ્યા છે, કારણ કે તમે સરકારી નોકરીની તૈયારી પણ સારી કરો છો, જેનું સ્થાન પણ તમને સારું મળ્યું છે, દિશા પણ તમે યોગ્ય જન્માક્ષર પ્રમાણે લીધી છે, પણ ક્યાંક શનિ મહારાજ તમારા જન્માક્ષર પ્રમાણે રૂકાવટો એટલા માટે આપે છે કારણ કે 12મું સ્થાન છે. તમે ક્યાંક ભ્રમિત થઈ રહ્યા છો, અથવા તો સરકારના પગથિયા ચડીને ત્યાંથી પાછા આવી રહ્યા છો, નોકરી મળતા ચૂકી રહ્યા છો, જેના માટે શનિ મહારાજની વિશેષ ઉપાસના પૂજા આપના જીવનમાં જરૂરી રહેશે. શક્ય હોય તો 21 શનિવાર સુધી સાંજના સમયે સરસવના તેલનો દીવો કરી શનિ સ્તોત્રના પાઠ કરવા. શનિ સ્તોત્ર ન ફાવે તો હનુમાન ચાલીસાના પાઠ પણ આપ કરી શકો છો. જો આપની અનુકૂળતા હોય તો સારા બ્રાહ્મણ જોડે શનિ મંડળ મહાપૂજાની જો આપ પૂજા કરાવો છો તો ટૂંક સમયની અંદર સારા નોકરીના યોગ બનશે. આવનાર 2027ની મે મહિના બાદ સરકારી નોકરીના ચાન્સ જણાઈ રહ્યા છે, હાલ પણ છે જ, પણ ત્યાં સુધી જો આપ મહેનત તો કરી જ રહ્યા છો, સાથે જો કોઈ આવા વિધિ વિધાન અને ઉપાય કરો છો તો અવશ્ય સારું ફળ આપણે જન્માક્ષર પ્રમાણે પણ પ્રાપ્ત થશે. બિલકુલ. વધુ એક કોલ આવી ગયો છે, વધુ એક દર્શક મિત્ર આપણી સુધી જોડાઈ ચૂક્યા છે. કિશનભાઈ, આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જન્મ તારીખ 1/8/1997. જી. જન્મ સમય છે રાત્રે 10 વાગે. જી. જન્મનું સ્થળ આપનું છે કોટડા સાંગાણી, રાજકોટ. આપનો સવાલ જણાવશો. મારે એ પૂછવું હતું કે આખી ઓલ ઓવર કુંડળી કેવી છે, આમ બધા ગ્રહો કુંડળીમાં? જે પ્રમાણે આપે જન્મની વિગતો જણાવી છે એ આધારિત તમારા જન્માક્ષરની વાત કરું તો જન્માક્ષર પ્રમાણે મીન રાશિના જન્માક્ષર છે લગ્નેશ બની અને ગુરુ મહારાજ તમારા જન્માક્ષરમાં લાભ સ્થાનની અંદર 11મા સ્થાનમાં બિરાજમાન છે. સામાન્ય રીતે જ્યારે લગ્ન અને લગ્નેશની સ્થિતિ મજબૂત હોય ત્યારે જન્માક્ષર સારા કહી શકાય, પણ તમારા જન્માક્ષર પ્રમાણે ક્યાંક અશુભ દોષનું નિર્માણ એટલે ચોક્કસ કહેવાય કે 12મા સ્થાનમાં કેતુ આમ તો મોક્ષનો કારક છે. જન્માક્ષર પ્રમાણે આધ્યાત્મિકતાની વૃત્તિ પણ તમારી અંદર વધારે જોવા મળતી હોય છે. સાથે શુક્ર અને રાહુ અને બુધ જે તમારા 6ઠ્ઠા સ્થાનમાં બિરાજમાન છે, ક્યાંક એ ધર્મથી અથવા તો કોઈક એવા કાર્યો દ્વારા પણ ઘણી બધી તકલીફ જીવન દરમિયાન અપાવી શકે છે. ઓલ ઓવર કુંડલી જ્યારે જોવું એના માટે એક સમયની જરૂરિયાત છે, અને 16 વર્ગીય કુંડલી જોઈએ ત્યારે આખે કુંડલીનું નિરાકરણ થતું હોય છે. હાલનું પ્લેટફોર્મ આપણે એવું છે કે જે મર્યાદિત છે, જેના માટે ઘણા બધા લોકોના પ્રશ્નોનો ઉકેલ આપવો જરૂરી છે. જો આપ આપના જન્માક્ષર વિશે વધુ માહિતી જાણવા માંગતા હો તો કોઈ એવો ચોક્કસ વિષય હોય કે જેના માટેથી આવનાર ભવિષ્યથી ચિંતિત છો તો ભાગ્યસ્થાનના માલિક મંગળ મહારાજ તમારા જન્માક્ષરની અંદર 7મા સ્થાનમાં બિરાજમાન છે. ગણપતિ મહારાજની ઉપાસના તમારા માટે યોગ્ય રહેશે. બિલકુલ. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, સંજયભાઈ. સંજયભાઈ, આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હું રહું છું જીરાતમાં, સંજય પટેલ મારું નામ છે. જી. 4/25 મારો જન્મ છે. બપોરે જન્મની તારીખ જણાવશો. 9/1/73. 9/1/73. ઓકે. જન્મનો સમય 4:25 બપોરે. જન્મનું સ્થળ અમદાવાદ. ઓકે. આપનો પ્રશ્ન. હું નોકરી કરું છું વર્ષોથી, પણ મને સફળતા નથી મળતી, આગળ નથી વધી શકતો. મહેનત ગમે તેટલી કરું પણ. ઓકે. વાત કરશું આપના જન્માક્ષરની તો જન્માક્ષર પ્રમાણે તમારા કન્યા લગ્ન જન્માક્ષર લગ્નેશ બની અને બુધ મહારાજ સૂર્ય શુક્ર અને રાહુની સાથે 7મું સ્થાન જેને કલત્ર સ્થાન કહેવામાં આવે છે, 7મા સ્થાનથી સામાન્ય રીતે ભાગીદારી, પાર્ટનરશિપ અને દાંપત્ય જીવનની સુખાકારી જોવામાં આવતી હોય છે. પણ આપનો પ્રશ્ન છે કે જો આપ પરિશ્રમ કરો છો છતાં પણ લાભ મળતો નથી, તમારા જીવનમાં ક્યાંક જો રૂકાવટો આવતી હોય, વ્યક્તિ પરિશ્રમ કરે તો ચોક્કસ એનું ફળ એને મળતું જ હોય છે. કારણ કે ભગવાન પણ કહે છે કે કર્મ કર, ફળ હું આપવા માટે તૈયાર છું. પણ જો ફળ નથી મળતું તો જેના માટે શનિ મહારાજ 12મા સ્થાનમાં છે, જે મંદ ગતિના છે. શનિ એ તમારા ભાગ્યના દ્વાર ખોલે છે, પણ ધીમી ગતિએ ખોલે છે. જે સમયે જે વસ્તુની જરૂર છે એ વસ્તુ પ્રાપ્ત ન થાય તો એની કોઈ કિંમત જીવનમાં રહેતી નથી. જેના માટે શનિ મહારાજની ઉપાસના તમારા જીવનમાં જરૂરી રહેશે. સાથે જ સૂર્ય અને રાહુ 7મા સ્થાનની અંદર કંઈક પિતૃદોષનું નિર્માણ પણ કરી રહ્યા છે. જો તમારા જીવનમાં એવું બનતું હોય કે આપનું ધારેલું અથવા તો કરેલું કર્મ છેલ્લે ફળ આપતું નથી,
છેલ્લે સુધી કોઈ પણ વાત ચાલે છે છતાં એ ફાઇનલ હોવા છતાં કંઈક અટકી જતી હોય છે, એ કામકાજ ડિસ્ટર્બ થતું હોય છે. તો આવો સમય જ્યારે તમારા જીવનમાં આવતો હોય ત્યારે ચોક્કસ કહી શકાય કે પિતૃદોષથી પણ કંઈક જીવનમાં પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, જેના માટે પિતૃદોષનું નિવારણ કરવું તમારા માટે જરૂરી રહેશે. સૂર્ય મહારાજની વિશેષ ઉપાસના એ પણ લાભદાયી રહેશે. આવનાર ભાદ્રપદ એટલે કે ભાદરવા મહિનાની અંદર શક્ય હોય તો ચાણોદ અથવા તો કોઈ પણ તીર્થમાં જઈ જો આપ પિતૃઓનું કોઈ પણ કાર્ય કરો છો, જેનાથી પણ આવનાર જે તમારા પ્રશ્નની અંદર જે વિઘ્ન છે એ દૂર થશે અને ચોક્કસ સારા લાભોની પ્રાપ્તિ અવશ્ય થશે. બિલકુલ, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, જગદીશભાઈ. જગદીશભાઈ, આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મારું નામ કેતનભાઈ છે અને મારી જન્મ તારીખ છે 11/02/1995. 11/02/1995. આપનો અવાજ ક્યાંય થોડો ઓછો આવી રહ્યો છે. 11/02/1995. હાજી. હા, 11/02/1995 અને જન્મ સ્થળ છે બનાસકાંઠા અને જન્મ સમય છે સવારે 4:30 વાગે. આપનો પ્રશ્ન? પ્રશ્નમાં એવું છે, મારા લગ્નના યોગ બનતા નથી છેલ્લા 5-6 વર્ષથી. બરાબર, બધા ઉપાય બી કર્યા છે, 80-90% વાત અહીં અટકી જાય છે, આગળ પ્રોસેસ કશું વાત થતી જ નથી. એના માટે મેં જે ઉપાય બી કર્યા પણ એનું કોઈ રિઝલ્ટ મળતું નથી. 80-90% વાત અહીં અટકી જ જાય છે. છેલ્લા 5 વર્ષથી આ ઇસ્યુ છે. તો આવતા 2 વર્ષમાં યોગ છે અને કઈ દિશામાં યોગ છે એના માટે શું કરવું અને કોઈ દેવી દોષ નડે છે કે શું નડે છે, તો એના માટે ડિટેલ. ઓકે, જે પ્રમાણે આપે જન્મની વિગત જણાવી છે આધારે જો તમારા જન્માક્ષરની વાત કરીએ તો ધન લગ્નના જન્માક્ષર છે લગ્નેશ બની અને ગુરુ મહારાજ 12મા સ્થાનમાં બિરાજમાન છે. આગળ પણ વાત કરી કે જ્યારે લગ્નેશ અને લગ્નની સ્થિતિ કમજોર થતી હોય ત્યારે જન્માક્ષરમાં રહેલા 100 ગુણ હોય છતાં પણ એનું પૂરું ફળ મળી શકતું નથી. સારા તમારા જન્માક્ષરમાં ફળ મળતા હોય એની અંદર પણ રૂકાવટો આવી જતી હોય છે, જેના માટે આપણી કુળદેવીની ઉપાસના જરૂરી છે. આપ દેવી દોષની વાત કરી રહ્યા છો તો દેવી દોષ તો ચોક્કસ દેખાય જ છે, પણ જેટલી કુળદેવીની ઉપાસના ક્યાંક એવું બન્યું છે કે આપ આપના કુળદેવીની પૂજા ઉપાસના મૂકી અને ક્યાંક આવનાર ગયેલી પેઢીઓની અંદર એવું કદાચ શક્ય હોઈ શકે કે બીજી માતાજીની પૂજા પણ જોડે થવા લાગી છે, જેનાથી કુળદેવીનો દોષ થયો છે. કારણ કે કુળદેવીની પૂજા ઉપાસના ક્યાંક ઓછી થઈ ગઈ છે, કારણ કે ગુરુ મહારાજ એ દેવના આચાર્ય, દેવોના ગુરુ કયા છે, જે 12મા સ્થાનમાં ગયા છે, અને શુક્ર એ ઉગ્ર દેવી બતાવ્યા છે, અથવા તો આપણા કુળદેવી સિવાય બીજા કોઈ ડીએન એટલે કે બીજા કોઈ દેવી જે તમે હાલ પૂજી રહ્યા છો જેનાથી કંઈક દોષ બની રહ્યો છે. કુળદેવીની વિશેષ ઉપાસના તમારા માટે જરૂરી છે આવનાર 2 વર્ષની અંદર, કારણ કે ગુરુની મહાદશા ચાલુ છે, જેની અંદર ચોક્કસ આવનાર 2029 સુધીની અંદર 2 વર્ષ એટલે કે 2029 સુધીની અંદર સારા વિવાહના યોગ જણાઈ રહ્યા છે. જેના માટે જો આપ કોઈ ઉપાય કરવા ઈચ્છો છો તો તમારા શરીરની જેટલી લંબાઈ છે એટલી લંબાઈનો લાલ દોરો લઈ કુળદેવીના મંત્રનો જપ કરી એની અંદર 5 ગાંઠ વાળી જમણા હાથની અંદર જો તમે ગુરુવારના દિવસે અથવા તો મંગળવારના દિવસે ધારણ કરો છો અને કુળદેવીના મંત્રનો જપ સવારે અથવા તો સાંજે ઘીનો દીવો પ્રગટાવી કુળદેવીના મંત્રનો જપ કરવાથી પણ આવનાર ટૂંક સમયમાં સારા લગ્નના યોગ અને જેવું પાત્ર આપ ઈચ્છો છો એવું ચોક્કસ આપણને પ્રાપ્ત થશે. બિલકુલ મહારાજ, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર વર્ષાબેન જોડાઈ ચૂક્યા છે. વર્ષાબેન, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જન્મ સ્થળ છે રાજકોટ, જન્મ તારીખ છે 25/3/58. હેલો જી જી, જન્મનો સમય જણાવો. 25/3/58. જન્મ સમય જણાવશો. સમયની નથી ખબર. સ્થળ રાજકોટ. આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે જિંદગીમાં મુશ્કેલી જ નકરી આવે છે શું અને થયું છે? મકાન વેચવું છે. હાજી હાજી હાજી. આપે જે પ્રમાણે જન્મની એક તારીખ પછી મુશ્કેલી આવી જ રાખે છે. ખર્ચ આવે કે રૂપિયો કઈ ટકે નહીં. ઓકે, વાત કરશું તમારા જન્માક્ષરની. જ્યાં સુધી ચોક્કસ સમય ન મળે ત્યાં સુધી ચોક્કસ જન્માક્ષર ક્યારેય જોઈ શકાતા નથી, જેના માટે ઘણા બધા બીજા માર્ગ દ્વારા પણ ઉપાયો કરી શકીએ છીએ. ચંદ્ર કુંડલી દ્વારા પણ જાણી શકાય છે, સૂર્ય કુંડલી દ્વારા પણ જાણી શકાય છે, પ્રશ્ન કુંડલી દ્વારા પણ તમારા પ્રશ્નનું નિરાકરણ આવી શકે છે, પણ જન્માક્ષર પ્રમાણે ચોક્કસ નિવારણ ક્યારેય જન્મ સમય વગર થતું નથી. 9 માસ કુંડલી જોવા માટે ઓછામાં ઓછી જો 3 મિનિટનું પણ આગા પાછું જો થતું હોય સમયની અંદર તો પણ એનું ફળ ભેદ ક્યાંક થતો હોય છે. જેના માટે જો પ્રશ્ન કુંડલી અથવા તો ચંદ્ર કુંડલી દ્વારા હાલની સ્થિતિમાં ક્યાંક પિતૃદોષનું નિર્માણ
તમારી કુંડલી પ્રમાણે જણાઈ રહ્યું છે. જે પ્રમાણે તમે જન્મની તારીખ માત્ર જણાવી છે એ પ્રમાણે ચોથા સ્થાનની અંદર ચંદ્ર અને કેતુ છે, સામે ગુરુ અને રાહુનું ચાંડાલ દોષ, ક્યાંક સ્ત્રી પિતૃદોષના સંકેત આપી રહ્યા છે. જો આપને ખ્યાલ હોય તો પિતૃદોષનું નિવારણ કરવું આપના માટે જરૂરી રહેશે. કે કુળદેવીની વિશેષ કૃપા થશે તો આપનું જે કંઈ અટકેલું કાર્ય છે, આપ મકાન વેચવા અથવા તો કોઈ પણ પ્રોપર્ટી ખરીદવા કે વેચવા ઈચ્છો છો, એની અંદર જો ફળ નથી મળતું તો ચોક્કસ સારું ફળ મળશે. કુળદેવીની ઉપાસના કરવી આપના માટે જરૂરી રહેશે. જે મકાન આપ વેચવા ઈચ્છો છો, શક્ય હોય તો આવનાર શ્રાવણ માસની અંદર અથવા તો જો આપ રાહ જોઈ શકો તો નવરાત્રિની અંદર પણ સારા બ્રાહ્મણ દ્વારા દુર્ગા સપ્તશતી એટલે કે ચંડી પાઠનું જો આપ ત્યાં અનુષ્ઠાન કરાવો છો, શક્ય હોય તો નવચંડીના પણ ત્યાં યજ્ઞનું આપ આયોજન કરી શકો છો. એની અંદરથી કોઈ પણ જાતનો દેવી દોષ દૂર થશે. આપનું જે કાર્ય છે એ સરળતાથી શીઘ્રતાથી એ આપણને મળશે અને તમારી મકાન અથવા તો જમીનને લગતો કોઈ પણ જાતનો પ્રશ્ન છે એ પણ દૂર થશે. અને સંકલ્પ મુક્તિ વખતે જો આપ જન્માક્ષરને આધીન કોઈ પણ કામકાજ કરો છો, એનો સંકલ્પ મૂકીને તમારા જન્માક્ષર દરમિયાન જે કોઈ પણ બાધાઓ છે દરેક બાધા દૂર ચોક્કસ થશે. બિલકુલ, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, રાજેશભાઈ. રાજેશભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મહાદેવ, હું અમદાવાદથી બોલું છું. મારા સન માટે પૂછ્યું છે. એમનું નામ છે વૈભવ શુક્લ. જી. હવે એમને જન્મ તારીખ છે 13/11/2000. એનો જન્મ સ્થળ છે ધોરાજી અને જેનો જન્મ સમય છે 3:15. પ્રશ્ન એ છે કે એ ભાઈ મગજ એકદમ તપી જાય છે અને જોબમાં એ સ્ટેબલ રહેતો નથી. આફ્ટર 3 months એક્સચેન્જ કરી રાખે છે. હવે એને શનિ ચંદ્રનો વિષયોગ માટેનું દેખાડ્યું હતું તો મહેન્દ્રભાઈ એ પ્રમાણે કીધેલું કે શનિ ચંદ્રનો વિષયોગ છે. તો એના માટેની મારે શું પ્રોસિજર કરવું જાણવું છે. જન્મનો સમય જણાવવો પડશે. 3:15 પણ બપોરે કે રાત્રે? બપોર તો. ઓકે. વાત કરશું એમના જન્માક્ષરની. જે પ્રમાણે તમે જન્મની વિગતો જણાવી છે આધારિત જો એમના જન્માક્ષરની વાત કરીએ તો મીન લગ્ન જન્માક્ષર લગ્નેશ બની અને ગુરુ મહારાજ ચંદ્ર અને શનિની સાથે ત્રીજા સ્થાન એટલે કે પરાક્રમ સ્થાનની અંદર બિરાજમાન છે. શનિ અને ચંદ્ર તો છે જ, પણ સાથે શનિ અને ચંદ્ર અને ગુરુનો ત્યાં ગજકેસરી યોગ પણ બની રહ્યો છે. એક યોગ જે ખરાબ છે, ખરાબ કોઈ યોગ હોતા નથી, પણ એના સમયે એનું ફળ જે છે આપણા ધારેલા કર્મ કરતાં ક્યાંક વિપરીત મળતું હોય છે. એનું મુખ્ય કારણ પણ એ છે કે આપણું જ કરેલું કર્મ છે જે આપણને ફળ સ્વરૂપે મળી રહ્યું છે, પણ આપણને એ સમયે એ ખરાબ લાગે છે. જેના માટે શનિ ચંદ્રના વિષ દોષનું નિવારણ કરવું જરૂરી છે. જો આપ કરી ચૂક્યા છો તો આવનાર સમયની અંદર સારા યોગ માટે, સારી જોબ માટે શનિ મહારાજ જે છે એ પરિશ્રમના કારક છે, નોકરીના કારક છે. જો આપને પ્રમોશન નથી મળતું અથવા તો જ્યાં પણ કામકાજ કરો છો ત્યાં આપની પ્રતિષ્ઠા ન મળતી હોય, માન સન્માન ન મળતું હોય, જેના માટે શનિ મહારાજ એક વિશેષ ઉપાસક તરીકે પણ કહી શકાય કે એમની ઉપાસના આપ જેટલી કરશો એટલું સારું પરિશ્રમનું ફળ શનિ મહારાજ જ આપે છે. એટલે ચોક્કસ શનિ મહારાજની ઉપાસના કરવાથી આવનાર જીવન દરમિયાન સારા લાભોની પ્રાપ્તિ થશે. અને ચંદ્ર અને ગુરુનો ગજકેસરી યોગ પણ તે જ સ્થાનની અંદર બની રહ્યો છે. જ્યારે પણ ગુરુ મહારાજ લગ્નેશ બની અને પરાક્રમ સ્થાનમાં હોય, સાથે ચંદ્ર હોય, ત્યારે ગજકેસરી યોગનું વિશેષ ફળ મળતું હોય છે. કારણ કે ગુરુ મહારાજે લગ્નેશ છે. લગ્નેશ હંમેશા જ્યાં બેસે ત્યાં સારા જ ફળો આપતા હોય છે. કારણ કે જન્માક્ષરની અંદર લગ્નેશ સૌથી પ્રધાન ગ્રહ બતાવવામાં આવ્યા છે, જેનું સારું ફળ પણ આપ મેળવી શકો છો. એટલે કોઈ જાતની ચિંતાઓમાં રહેવાની જરૂર નથી. પણ શનિ મહારાજની વિશેષ કૃપા, અને શનિ જે છે ન્યાયના કારક છે. જ્યાં પણ આપ જોબ કરો છો ત્યાં પૂરેપૂરી ઈમાનદારીથી કામ કરશો તો ચોક્કસ સારો લાભ મળશે અને સારી પ્રગતિ પણ ત્યાં જ થશે. બિલકુલ, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર કિશોરભાઈ જોડાઈ ચૂક્યા છે. કિશોરભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. 9/5/1962. જી. 62. જી કિશોરભાઈ. અને દિવસના 10:45 સમય 5. જી. અને દિવસના 10:45 જન્મ સ્થળ જણાવશો. ભાવનગર. આપનો સવાલ. સવાલ તો મારા ગ્રહ મને મોટે જ છે. પહેલે રાહુ છે, 7મે શનિ કેતુ છે, 8મે ગુરુ છે, 9મે મંગળ છે, 10મે સૂર્ય, 11મે બુધ શુક્ર અને 12મે પ્રશ્ન શું છે? કર્ક લગ્ન છે મારું. પ્રશ્ન એ છે કે મારે દુકાન છે એ ભાડે નથી દેવાતી ને વેચાતી નથી ને મારું ભવિષ્ય હવે પછીનું કેવું રહેશે?
ઓકે, જે પ્રમાણે આપે જન્મની વિગત જણાવી છે આધારિત તમારા જન્માક્ષર પ્રમાણે જ્યારે પણ રાહુ લગ્ન સ્થાનની અંદર આવતા હોય ત્યારે પિતૃદોષનું નિર્માણ થતું હોય છે. રાહુ અને કેતુ લગ્નમાં હોય, 6ઠ્ઠા સ્થાનમાં, 8મા સ્થાનમાં અને 12મા સ્થાનની અંદર જ્યારે પણ રાહુ કેતુનો સંયોગ થતો હોય, દ્રષ્ટિ થતી હોય ત્યારે પિતૃદોષનું નિર્માણ થતું હોય છે, જેનું નિવારણ કરવું તમારા માટે જરૂરી છે. મકાનથી અથવા તો જમીનથી કોઈપણ જાતની પ્રોપર્ટીથી જો આપણે લાભ જોતો હોય, કારણ કે મંગળ મહારાજ એ તમારા 9મા સ્થાનની અંદર એટલે કે ભાગ્ય સ્થાનની અંદર છે અને આવનારું ભવિષ્ય પણ 9મા સ્થાનથી જોવામાં આવતું હોય છે. 9મા સ્થાનની અંદર મીન રાશિ છે, જેના સ્વામી છે ગુરુ મહારાજ. આપણી કુળદેવીની પૂજા કરવાથી પણ આવનાર સમયમાં ચોક્કસ સારા લાભ મળશે, કારણ કે ગુરુ મહારાજ એ ભાગ્યેશ બની 8મા સ્થાનમાં એટલે કે ભાગ્યથી 12મા સ્થાનમાં બિરાજમાન છે. ક્યાંય કે કુળદેવીની વિશેષ કૃપાની જરૂરિયાત તમારા જીવનની અંદર છે. ગુરુ મહારાજ જ્યારે પણ 8મા સ્થાનની અંદર આવે ત્યારે આયુષ્ય સારું આપતા હોય છે, પણ ક્યારેક આકસ્મિક ધન લાભ પણ કરાવે છે અને ધન હાનિ પણ કરાવતા હોય છે. ધનની હાનિ, માનહાનિ, સમાજની અંદર માન પ્રતિષ્ઠા ક્યારેક ઓચિંતાના આપણે કોઈ પણ એવું કર્મ કર્યું નથી છતાં પણ માનહાનિ થવાના યોગ બનતા હોય છે, જેના માટે કુળદેવીની ઉપાસના જરૂરી રહેશે. મંગળ મહારાજની એટલે કે મંગળ મહારાજ તમારા ભાગ્ય સ્થાનની અંદર ત્યાં ગોચર કરી રહ્યા છે જન્માક્ષર પ્રમાણે. મંગળવારના દિવસે ગણપતિ મહારાજની ઉપાસના કરવાથી પણ આવનાર સમયની ભવિષ્યની અંદર આરોગ્યને લગતી કોઈપણ જાતની બીમારીઓથી મુક્તિ મેળવવા માટે પણ આપના માટેનો સૌથી યોગ્ય અને પ્રયોગ સૌથી સચોટ રહેશે. બિલકુલ, આપણી સાથે કૌશિકભાઈ જોડાઈ ચૂક્યા છે. કૌશિકભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જન્મ તારીખ 22/1/2005. જી. સવારે 5:05 2005. હા, 22/1/2005. જી. સવારે 5:05 અમદાવાદ. જન્મ સ્થળ અમદાવાદ. આપનો સવાલ. મને છે ને મારું બીટેક પતી ગયું છે સાયબર સિક્યુરિટીમાં અને હું નોકરી શોધું છું, પણ નોકરી નથી મળી રહી મને. ઓકે, કેટલા સમયથી આપ પ્રયત્ન કરો છો? પ્રયત્નો તો મતલબ 3-1 મહિનાથી ચાલુ છે. એની પહેલા ઓફર આવી હતી પણ એ સારી નહોતી, એટલે પછી મેં રિજેક્ટ કર્યું હતું. ઓકે, જન્માક્ષર પ્રમાણે હાલની સ્થિતિમાં 2 એપ્રિલ 2008 થી 4 એપ્રિલ 2026 સુધી રાહુ મહારાજની મહાદશા ચાલુ હતી, જે પૂર્ણ થઈ છે. અને હાલની સ્થિતિ પ્રમાણે 4 એપ્રિલ 2026 થી ગુરુ મહારાજની મહાદશા તમારા જન્માક્ષર પ્રમાણે ચાલુ છે. ગુરુ મહારાજ તમારા જન્માક્ષરની અંદર ચોક્કસ સારા લાભ આપી શકે છે, કારણ કે કર્મ સ્થાનની અંદર કન્યા રાશિમાં ગુરુનું ગોચર થઈ રહ્યું છે અને ગુરુ મહારાજ તમારી ધન લગ્ન પ્રમાણે લગ્નેશ છે. અને ચોક્કસ આવનાર સમયમાં હાલની સ્થિતિમાં એપ્રિલ મહિના પછીથી સારી સ્થિતિ થવાના યોગ બની રહ્યા છે. પણ જો ક્યાંક આપણને અડચણ આવતી હોય તો જેના માટે ગુરુવારના દિવસે ગુરુ મહારાજના મંત્રના જપ કરવા, ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમશાહ ગુરવે નમઃ આપના માટે જરૂરી રહેશે. સાથે જ પીળા વસ્ત્રનું, પીળી વસ્તુનું દાન કરવું અને પીળી વસ્તુનું ભોજન કરવું, એટલે કે ચણાની દાળ અથવા તો પીળા વસ્તુમાંથી બનેલું કોઈ પણ ભોજન છે એ જો આપ ગ્રહણ કરશો ચોક્કસ સારું ફળ મળશે. અને કેળાનું દાન અથવા તો પીળા ફળનું દાન પણ આપ યોગ્ય વ્યક્તિને, ગરીબને અથવા તો બ્રાહ્મણને અથવા તો મંદિરની અંદર જ્યાં પણ તમને યોગ્ય લાગે જો દાન કરો છો, પણ સારા સ્થાનની અંદર યોગ્ય સ્થાનમાં દાન નથી થતું તેનું ફળ મળશે નહીં. પણ યોગ્ય સ્થાનમાં જો આપ પીળી વસ્તુનું દાન કરશો, ગુરુવારનું નિયમિત આપ જો વ્રત કરો છો તો ચોક્કસ આવનાર સમયની અંદર હાલની સ્થિતિ પ્રમાણે યોગ ચાલુ જ છે, પણ યોગ સરળતાથી તમારા સુધી એ જોબ પણ મળશે અને આપણું જે કંઈ ધારેલું કાર્ય છે અવશ્ય પૂર્ણ થશે. બિલકુલ. તો એક બાદ એક તમામ દર્શક મિત્રો કોલ કરી અને આપણા સુધી જોડાઈ રહ્યા છે, તેમના જે સવાલો છે તે પૂછી રહ્યા છે અને મહારાજ પણ તમામ દર્શક મિત્રોને જવાબ આપી રહ્યા છે. મહારાજ, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોની તમામ સમસ્યાનું નિરાકરણ આપ્યું તે બદલ આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજે આ પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન લગાડશો. આવતા એપિસોડમાં ફરીથી સંપર્ક કરી શકો છો. તમારો જન્મ સમય, જન્મ સ્થળ અને જન્મ તારીખ તૈયાર રાખજો. ફરી મળીશું નવી આશા અને નવી રજૂઆત સાથે. મળીએ આગામી એપિસોડમાં. જય શ્રી કૃષ્ણ.